તો ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે આવેલા માવઠાએ વિનાશ વેર્યો છે। ઉના તેમજ ગીર ગઢડામાં આવેલા મિની વાવાઝોડાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના પાથરા ઉડી ગયા છે તો બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે। કેસર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। આંબા પરથી કેસર કેરીઓ ખરી પડી છે। તલ, અડદ, માંડવી, બાજરી, મગના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે હવે સહાયની માંગ કરી છે। ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદે કમઠાણ જે છે તે ઊભું કર્યું હતું। એમાં ખાસ કરીને વાત કરીએ તો ઉના અને ગીર ગઢડા તાલુકામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર ગીર ગઢડા ખાતે પહોંચી છે। ગીર ગઢડા તાલુકામાં જે ઉનાળુ પાક કહેવાય છે તલ, અડદ, મગ તેમજ ખાસ કરીને કેસર કેરી જે ગીરનો રાજા કહેવાય છે તેમાં વ્યાપક નુકસાની થવા પામી છે। ત્યારે અહીંના ખેડૂતો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે વાત કરવા માગશે। નમસ્કાર, તમારું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। કાકા, ગઈકાલે જે મિની વાવાઝોડું આવ્યું હતું અને જે નુકસાની થઈ છે શું કહેશો આપ? મારે તો મગફળી છે, મગફળીમાં સારું નુકસાની છે। મગફળી બાગાયત, મગ, અડદ, તલ અને ઉડી ગયેલા છે, પાથરા ને બધું કરેલું છે, એમાં નુકસાની સારી છે બધાને ટોટલી। આ કાકા હતા મગફળી, તલ, અડદ જેવા પાકને વ્યાપક નુકસાની છે। ત્યારે એક અન્ય ખેડૂત છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, ગઈકાલે જે મિની વાવાઝોડું આવ્યું હતું કેવી નુકસાન? ગઈકાલે મિની વાવાઝોડું જેવું આવ્યું હતું એમાં નુકસાની ખેડૂતોને બહુ સારી છે। અડદના પાથરા ઉડી ગયા, તલના ઉબડા છે એ ઉડી ગયા, કેરી જેવો પાક છે એ પાકમાં નુકસાન થયેલું છે। અન્ય પાકોમાં પણ બાજરા ને એ બધું છે એ ઢળી ગયું, ભોંહરવું થઈ ગયું, ખેડૂતોની પરિસ્થિતિ કપોરી થઈ ગઈ। હર વખતે આ રીતનું વાવાઝોડા વરસાદ કમોસમી જ્યાં કરે છે એમાં ખેડૂતો આજકાલ એની ઓલે કરે ને આ ખેલે એમ કરતા આજકાલ ખેડૂતોની હાલત બહુ ગંભીર છે। હર વર્ષે જે આ કમોસમી કમઠાણ જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રડાવી રહ્યું છે। તો આપણી સાથે અન્ય એક બગીચા માલિક જે છે જે કેરીનું ઉત્પાદન કરે છે, શું કહેશો આપ? ગઈકાલે મિની વાવાઝોડાએ કેવી નુકસાની કરી છે કેરીમાં? અરે ભાઈ, કાલના મિની વાવાઝોડાએ તો અમને તોકતે યાદ કરાવી દીધું। એમ છું ફરીથી આ તોકતે વગેરે આગાહી આવ્યું કે હું જે કેરી છે તો એ બધી ખેરી નાખી। બગીચામાં તલ હતા તો તલના ઉબડા હતા તો તલના ઉબડા બધા આડે હાથરે કરી દીધા। અટાણમાં મજૂર રાખી અને તમે જોઈ શકો છો ફરીથી ભેગા કરી અને તલને પાછા ઉભડા કરીએ છીએ। બહુ વ્યાપક નુકસાની છે ખેડૂતોને। મગ છે, તલ છે, અડદ છે, અટાણે જે ફળોનો રાજા કહેવાય એવી કેરી છે તો એમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। અને આ સાલ તો તમે જોવો એટલે દર મહિને એક માવઠું છે, દર મહિને કોઈ મોલમાં હવા નથી રહેવા દીધો। અને નુકસાન છે કે જે ઉત્પાદન ન આવે, દવા દારૂના બિયારણના નીંદવા ખોદવાના જે ખર્ચા છે એ તો અમારે પુષ્કળ થયા જ છે, દર વર્ષે થાય એમ જ। જે ઉત્પાદન આવવું જોઈએ ઉત્પાદન નથી આવ્યું। પાથરા ઉડાડી દીધા, ફાટી ગઈ સિંગો। તેના કાકા હતા જેને મગનું વાવેતર કર્યું હતું ને મગના વાવેતરમાં વ્યાપક નુકસાની થઈ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વારે સરકાર આવી અને સહાય કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર ગઢડા।